નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદરા ગામથી શ્રી નર્મદા માઈ મંડળ પગપાળા સંઘ સિસોદરાથી અંબાજી પદયાત્રા સંઘ લઈને નીકળ્યા। સિસોદરાથી અંબાજી 325 કિલોમીટરનું અંતર છે। 10 ને 13/9/2024 ખેડબ્રહ્મા અંબાજી માતા મંદિરે ધજા આરોહણ કરીને જય જય અંબે બોલમારી અંબેના નારા ગુંજી ઉઠ્યા હતા। ભાદરવા સુદને 11ના દિવસે ગબ્બર ગોખમાં અંબાજીને ધજા આરોહણ કરીશું। તારીખ 4/9/2024 ભાદરવી સુદ એકમના દિવસે નીકળ્યા અને 15/9/2024 ભાદરવા સુદ 12ના દિવસે માં મોટા અંબાજી ધજા આરોહણ કરીશું। સિસોદરાથી અંબાજી 26મું વર્ષ છે। સંઘ રજિસ્ટ્રેશન નંબર 266। પદયાત્રામાં 25 યાત્રાળુઓ જોડાયેલા છે તથા સમસ્ત સિસોદરા ગ્રામજનોના સાથ સહકારથી ગામમાંથી પગપાળા સંઘ નીકળેલ છે। આયોજક સમસ્ત ગામ પરિવાર સિસોદરા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। શ્રી નર્મદા માઈ મંડળ પગપાળા સંઘ સિસોદરા, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા। ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિરે સિસોદરાથી અંબાજી પગપાળા સંઘ લઈને આવ્યા છે। છેલ્લા 26 વર્ષથી સંઘ આવ્યા છે। 26મું વર્ષ છે। 25 લોકો આ વર્ષે સંઘમાં જોડાયા છે અને ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિરે ધજા અર્પણ કરી અને મોટા અંબાજી આવતીકાલે ધજા અર્પણ કરીશું। ગબ્બર ગોખ અંબે માતાના મંદિરે પણ ધજા અર્પણ કરીશું। જય અંબે।